નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 9K અમૃત ગુજરાત, ગુજરાત જન કલ્યાણ ટ્રસ્ટ તેમજ ગુજરાત સર્વ સેવા ફાઉન્ડેશન અને સમસ્ત ધર્મડા ગામજનો દ્વારા સ્નેહ મિલન તેમજ સન્માન સમારંભ કાર્યક્રમ ધર્મડા મુકામે યોજાઈ ગયો। આ કાર્યક્રમમાં સંત શ્રી દોલતરામ મહારાજ નોરતા આશ્રમ, સંત શ્રી દાસ બાપુ સદારામ આશ્રમ ટોટાણા ધામ, દિનેશજી ઠાકોર ચાણસમા ધારાસભ્ય, પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોર, યુવા ક્ષત્રિય સેના પ્રદેશ અધ્યક્ષ અભિજીતસિંહ બારડ, રેવન્યુ તલાટી ભાવિકાબા ઝાલા સહિત ક્ષત્રિય ઠાકોર સમાજમાંથી ખૂબ મોટી સંખ્યામાં આગેવાનો તેમજ ગામજનો ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમમાં ઉપસ્થિત સાધુ સંતો તેમજ મહેમાનશ્રીઓ દ્વારા દીપ પ્રગટાવીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી। આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનશ્રીઓને ફૂલસળી શાલથી સન્માન કરવામાં આવ્યા। ગાયત્રી વિદ્યાલયના નિર્માણ માટે વિવિધ દાતાઓ દ્વારા વિદ્યાલય માટે દાનની જાહેરાત કરવામાં આવી, જે ગાયત્રી વિદ્યાલયમાં શિક્ષણ માટે વિવિધ શિક્ષણ જરૂરિયાત માટે ઉપયોગ કરી બાળકો સારું શિક્ષણ લઈ શકે તેમજ બાળકો શિક્ષણમાં વધુ આગળ વધી શકે। ગાયત્રી વિદ્યાલય સંચાલક દ્વારા ખૂબ સુંદર અને સારું આયોજન કરવામાં આવ્યું। આજે આ શાળાનો પુનરુત્થાન કહેવાય એના માટે અમે આ સભા ગોઠવી છે। કોણ ઉપસ્થિત રહ્યા? અહીંયા માનનીય શ્રી દિનેશભાઈ સાહેબ, માનનીય શ્રી દિલીપસિંહ અને સાધુ સંતોમાં માનનીય શ્રી દોલતરામ મહારાજ, સદારામ બાપુ, દાસ બાપુ અને અભિજીતસિંહ ઉપસ્થિત રહ્યા છે અને બીજા ઘણા આગેવાનો, ધારાસભ્યો અને નિવૃત્ત ધારાસભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સદસ્યો અને સરપંચશ્રીઓ ઉપસ્થિત રહ્યા છે અને મોટી સંખ્યામાં પ્રજા જેને શિક્ષણની ભૂખ છે અને એના માટે શું થાય છે જાણવા માટે પ્રજા પણ મોટા ભાગે મોટી સંખ્યામાં